रामभाई हाँ वाह जिन जिन नाम में राम है इनके पोते भजन लगे ने भाई एक बार जोरदार ताड़ीओथी बताओ रामभाई ने बताओ અને સુંદર મજાની ગણપતિ વંદના ભાઈ શ્રી જગદીશભાઈએ કરી છે એકવાર જોરદાર તાળીઓથી એને વધાવો છે અને હવે મને જે કાલી ગેલી ભાષામાં આવડે છે હેજ વિકટ વન ડુંગરા વિકટ રણવાટ જન વિકટ ભુજ કોટ વંકો ભુજંગી હેજ વિકટ પથરાળ રેતાળ રસ્તા અન વિકટ વીર વીર ત્વરંગી હેજ સુર સતિયો તણા સોરથી સોહતી ને પ્રેમ પિયુષ ના પાન કરણી હેજ ગુર્જરી માત ના ખોળ લે ખેલતી આન ધન દાન હો કચ્છ ધરણી કચ્છની આ ધીંગી ધરા એમાં મોજીલો મામો અને મોજીલા હનુમાનજીનું પટાંગણ જ્યારે આપણે બધા છત્ર છાયામાં બેઠા છીએ આ ધરતીની માલિપાએ એક એવો દેવ છે જેને હવારે હાથ કરો અને બપોરે ફળાકે ભોગે એ મારો હનુમાન હનુમાન અને હનુમાન એના પાટોત્સવ નિમિત્તે આપણે બધા આયા મંડપના માલિપાએ બેઠા છે આ જેટલા બેઠા છે ને એ બધા વજન વગરના થઈને ભજનમાં આવ્યા છે અહીંયા મદમોહ અહંકારનો કોઈ વજન લઈને નથી આવ્યા અહીંયા તો સિગરેટ જાગે ને એમાં મારો મામો રાજી થઈ જાય આપણે એના પટાંગણમાં બેઠા છીએ છે દુવાસનથી મારે આપથી વાતો કરવી છે પણ સંત સૂતા ભલા ભગત અન પીર પોટતા ઠામ ઠામે હેજ ડુંગર ડુંગર દેવની ડેરિયું અન ખાંભિયું ખોદતી ગામ ગામે કવિએ બહુ સારી વાત કરી છે સંત સૂતા ભલા ભગત આ ધરાની માલિપાએ સંત દાદા મેકરણ જેવા સંત થઈ ગયા છે ભલા ભગત સાહેબ ઠાકર આવી અને માત્ર એમ કે તમારી અર્ધાંગના મને આપી દો એવો જલિયાણ જોગી જેવા સંત થઈ ગયા છે એવો ઝલા ભગત જેવા ભગત થઈ ગયા છે અને પીર પોટતા ઠામ ઠામે સાહેબ આ ધરતીની માલિપાએ મોડ પીર જેવા મરદ પીર થઈ ગયા છે એની આ ધરતી છે હો સાહેબ અને ડુંગરે ડુંગરે દેવની ડેરીઓ આ અજાપર જેવી જૂની કોઈ ટેકરી હોય ન્યા કોઈ ભગવતી મોમાઈની જૂની જેવી થડો બેઠો હોય એવી ભગવતી આ ધરાની માલિપાએ બેઠ્યું છે આપણે એના ઇતિહાસની વાતોને લઈને નીકળ્યા છે એ કચ્છ ધરતી છે હો સાહેબ પણ જ્યારે મારા દોરની શરૂઆત કરવી છે હેજ નમામી સમીશાન નિર્વાણ રૂપમ અન વિભુ વ્યાપકમ નિર્વિઘ્ન દુઆસનથી શરૂઆત કરું ને આપણે જ્યારે આ પટાંગણમાં બેઠા છીએ અને આની અંદર તો મને આજ પહેલી વાર આવવાનો અવસર મળ્યો છે મને હરખ છે થોડા દુઆસનને યાદીઓ કરીને પછી ભાઈ રામભાઈને પણ આપણે સાંભળવા છે ઘણદૂત એ તો રૂપાણા કાયમ રીએ પણ મારા ભોળાના હજ દેવોની આ ઘણદૂત એ તો રૂપાણા કાયમ રીએ પણ ધોન ભેગા હેજ ભેગા રાખે ભૂત તો કૈલાસ વાળો કાગડા પણ શિવ સમાન કોઈ દાતા નહીં અન વિપત વિધારણ
પણ મારો હજ શિવ સમાન કોઈ દાતા નહીં, અન વિપત વિધારણ કે હાર, પણ જો ન લજ્યા હજ લજ્યા મારી રાખજો શિવ નંદી કે અસવાર. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે. હે હજ જમદટ ધામવન યન નીલ અંગત સુગ્રીવ નો રિયા, પણ નીલ અંગત યન જમવન જામવન અન સુગ્રીવ નો રિયા, પણ હજુ અન હજુ ન લગ મારો હનુમાન. હન દોન કાયમ બેઠો કાંગડા, પણ દુઃખ સેવકા દાસ ભજે એસી બાતા અનેક. આ દુઆમાં સેવકના દુઃખ દાસે ભજ્યા હોય ને એવી કેટલી વાતો છે, કેટલા પુરાવા છે. પણ દાસરા દુઃખ સેવક ભજે એસો અંજની જાયો એક. જેથી રામને ભીડ પડીને જેથી ટગર 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 કરીને મીઠું હનુમાનની સામે માંડી દેવો સાહેબ. સેવકા દુઃખ દાસ ભજે એસી બાતા અનેક, પણ દાસરા દુઃખ સેવક જેદી લંકાના પાદરની માલી પાસે લક્ષ્મણને મૂર્છા આવીને તેથી ચાલુ રાખ તું ચાલુ રાખ. જેદી લક્ષ્મણને મૂર્છા આવીને જેદી ભગવાનની સામે હનુમાન ઉભો થઈને કહે છે કહત ઉદગન મધુન કહત રત્નાકર ડારું, અને કહું જાત પાતાળ ઓલા શેષ વાસુકી સહારું, અરે કહત જાઉં આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, અને સકલ બલ જળ જોડ સબ દૈત્યન કો મારું. એ રામ, એ મારા બાપ હું હનુમાન તને પૂછું છું. કહત હનુમાન સુનો રામ પ્રભુ, मैं बानर ऐसी करूं कि लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. तू મને રજા દે ને તો હું લંકાના મોડિયા કાઢી નાખું, દક્ષિણમાંથી લંકાને ઉપાડી અને ઉત્તરમાં મારા ભોળિયાનાથ પાસે ધરી દઉં. તો એકવાર મને રજા દો સાહેબ. હનુમાન એટલા બધા વાતો કરે કે હનુમાન કોને કહેવાય. હનુમાન આ ધરતી પરનો પહેલો જો કોઈ ક્રાંતિકારી હોય ને તો એ હનુમાન છે. કે આજ સાંજનો સૂરજ નારાયણ અસ્ત થાય અને મારી માં અંજની જીવી ન રે, અરે હું સૂરજ નારાયણ ને ગળી જાઉં એનો સોરું છું. અને સૂરજ નારાયણ ને સામે એને તો શું લાગે, હમણાં ઉનાળામાં તમે આંબા ખાવ છો ને મધુર ફલદાન હતો, એને એમ કે સૂરજ કોઈક મધુર ફળ છે. અને આમ છે આ ભણી મારી પાસે સડાપ મારે તારે સૂરજ નારાયણ ને એમ થાય કે આ અંજની નો જાયો મને ગળી તો નહીં જાય ને. એટલે આ ધરતી નો પહેલો ક્રાંતિકારી જો કોઈ હોય ને તો એ હનુમાન છે. એકવાર નહીં કેટલા બધા પ્રસંગો જેથી નાલ ગોલાસો સાહેબ આની માલિપાએ બધી રચનાઓ. હનુમાન જેથી લંકા બાજુ ઉડવાની તૈયારી કરે ને તેથી આખે આખું દળકટક જુએ છે કે હવે અહીંયાથી લંકા જાય કોણ, ઓલા રામે વીટી આપી છે એ પુગાડે કોણ. ત્યારે બધાની મીઠું જો કોઈ પર મંડાણી હોય ને તો એ હનુમાન પર મંડાણી. એવો સાહેબ બડુકો બજરંગીઓ એક પૂંછથી આખી લંકા હળગાવી નાખે, એક પૂંછથી આખી લંકા હળગાવી નાખે. અને પછી કોઈ હનુમાનને કહે કે હનુમાન તે લંકા હળગાવી
અરે ના ના પ્રભુ, મેં ક્યાં લંકા હળગાવી? તો લંકા કોને હળગાવી? એ કે પ્રભુ સાંભળવું છે લંકા કોને હળગાવી? એ કે એક રામનું નામ. આ કે છે પ્રભુ લંકા કોને હળગાવી? આપ સાંભળજો, મેં ક્યાં લંકા હળગાવી છે? તો લંકા કોને હળગાવી? ત્યારે કહે છે સીતાનો તપ. ઓ સીતાની મારી પાસે તપનો તાપ છે ને, સીતાનો તાપ, રાવણનો પાપ, રામનો પ્રતાપ અને પવન મારો બાપ, એને લંકા હળગાવી, મેં લંકા નથી હળગાવી. ઓ પ્રભુ મારા પર ખોટા આક્ષેપ નહીં, મારા પર કોઈ આક્ષેપ નહીં, મેં લંકા હળગાવી. હું તો ખાલી એક વાનર છું. વાંદરામાં અને વાનરમાં બહુ ફરક હોય, વાંચજો તમને બહુ મજા આવશે. એ આખી આખી કથા છે. આપણને તો એમ લાગે કે વાંદરો ને વાનર બે હરખા છે. ના ના, એમાં બહુ ફરક છે સાહેબ. પાણા પર રામ લખવાથી પાણો તરી શકે ને, તો એ પ્રતાપ હનુમાનનું છે કે એને રામને એટલો સાહેબ ભક્ત બની અને દેવ બનાવ્યા છે, અને એના સાનિધ્યમાં બેઠા છીએ. હો સાહેબ, થોડા હજી એકાદ બે ભગવાન રામ આ બધી સુરાભાઈ આમ રામાયણની વાતો ખોલે ને પછી એનો કોઈ છેડો ન હોય. હા, પણ એને પછી ભેગું કરવું ની સાહિત્યકાર તરીકે બહુ અઘરું હોય ભાઈ. હમણાં જો ભાઈ કેવા સુંદર સુંદર પીસ યાદ કરાવ્યા. એકાદ બે પ્રસંગો, એકાદ બે વાતો મારે કરીશ, પણ હું થોડુંક હજી આપને આનંદ કરાવું. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ આદિ એક. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ આદિ એક મહાનટ અખિલી. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ આદિ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રહર સમ મહાદેવ. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મર્તદેવ મહાદેવ જગત ધન રામ જલાયો મર્તદેવ મહાદેવ મહાદેવ. જ્યારે યુવાન ડાયરો બેઠો છે, લડ્યા હલ્દી મેદાન માથે યમદોની ફોજ સામે મારું વાને હાલે સાઈ મુગલોની ફોજ માથે એકલો કાટતો રાણો અટક્યો એકતા વિના તપોના મંડાણ માંડ્યા તપોના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે કોઈ લડે નરબકા મહાદેવ રાણા માથે ધરી રાજ ધરી રાખી અને નિશાન રાણા ધરી
ની તલવાર મહારાણા વારી મારી માને હવે થયા મોગલાની માતા જાળમાં દુનિયાની બધી મોહમાયા ખોટી છે, દ્વારકા વાળો હાથો છે. યુવાનો બેઠા છે, થોડા આમ પડકારા દેવ મજા આવે, આમ થાય દૂધ દોયણામાં છે. એમ મુસાફિર હું મુસાફિર છું, લહેરની એક વાટ લેવી છે ભાઈ, અને મળે તમારા જેવો સથવારો તો જ મારે એક બે વાત કેવી છે. ડાલા મથા 10 હથા અને વિકરાળ વનના રાજા. સાહેબ યુવાન છે ને એ વનના રાજા જેવો છે, અને આ તો મામાનો મોજીલા મામાનું સાનિધ્ય છે. મને મોજના તોરા છૂટવા જોઈએ. હા, અને ભાઈ તમને એમ લાગે કે મામા એટલે મામા એમ નહીં હો. હા, ભચાઉની બાજુમાં મોગલધામ કબરાઉથી ભચાઉ જાય ને વચ્ચે એક મામાની જગ્યા છે, એક આંબલી છે. જે તે સમયે ભારત દેશના શ્રેષ્ઠ નેતાના હાથે એ કંપનીનું ઉદ્ઘાટન થયેલું. ત્યાં એક મામાની આંબલી, એટલે કોઈ સેવકે એમ કીધું કે આ મામાની આંબલી છે ને, એ આંબલી અને એક ધર્મનો કાંટો, એ બંનેને રહેવા દેજો. શેઠ તમારી ફેક્ટરી આખી ભલે થાય, આરી હમણાં વિલમાર જેવી આપણી કંપની છે ને એ સમયની, કે આ બે બાબત રહેવા દેજો, એક આંબલી અને એક ધર્મનો કાંટો. અહીંયા કોઈક શ્રદ્ધાળુ આવી અને એક ભાવની સિગરેટ આંબલી મામાને પીવડાવે અને એના કામ થઈ જાય છે. ઈ ન્યા સિગરેટ રાખવાથી કામ થઈ જાય છે. શેઠે તો હા પાડી, કારણ કે લાલચુ માણસ ને ભાઈ, મારી કંપની ખુલી જવી જોઈએ, મારું થવું જોઈએ, દુનિયાનું જે થતું થાય. એટલે જે તે સમય કીધું ભલે કાંઈ વાંધો નહીં, આપ જેમ કહો એમ, અમે કાંઈ નહીં કરીએ. જે શ્રદ્ધાળુ આવે. પછી તો કંપની ધોમધમાટ ચાલવા લાગી. એટલે 2-5 લાખ રૂપિયાનો માણાને ફો આવી જાય ને એટલે જ માણા અવરા કામ કરે. એને રૂપિયા એટલે કમાણી થઈ, રૂપિયાનો અભિમાન આવ્યો, એટલે ઘેટની બારે મામાનો મંદિર બંધાયું. અને શ્રદ્ધાળુઓને કે તમારે દર્શન કરવા તો અહીંયાથી કરીને જતા રહ્યો, કંપની મારા બાપની છે, અંદર જવા નહીં મળે. 1 દી 2 દી 4 રાતું 8 રાતું 10 દીનો ટાણો થયો. એટલે કંપનીની માલિક કાંઈ કેવો બનાવ બને, કંપની ઊભી રહી જાય, પ્રોડક્શન બંધ થાય, ફરી બનાવ બને, પ્રોડક્શન બંધ થાય, ફરી આમ 1 મહિનો કોરો ન જાય જેમાં કાંઈક બનાવ ન બને. એટલે કોઈ માણે કીધું કે આંબલીએ મામો બેઠો છે, એકવાર એના દેવડે જઈ અને એક સિગરેટ ત્યાં મૂક, અને તારા સપને આવીને વાત માંડે ને તો બોલજે મોજીલો મામો બોલ્યો છે. કોઈ બનાવેલી ઘટના નથી, એકવાર દર્શન કરવા જાજો તમને ખબર પડશે. એટલે શેઠના સપનામાં મામા આવીને કહે છે, શેઠ
ચાલુ રાખવા નહીં દઉં તને, એ વાત નક્કી છે. અરે મામા મને માફ કરો, તને મેં કીધું તું કે એક આંબલી અને એક ધર્મનો કાંટો બેને કાંઈ થવા ન દેતો. શેઠ તે હા પાડી દી, મારા વચને બંધાણો તો. એકવાર મામાના વચને બંધાવ ને પછી વચન નો તોડતા હો ભાઈ, નહીં તો ક્યાં ના નહીં રહ્યો. શેઠ આ હવે તો તને નથી શક્ય તને અહીંયા રહેવા મળે. એ કે શેઠ આ શેઠના મનમાં મામાને કહે છે, મામા આવડી મોટી કંપની, આ કરોડો રૂપિયાનું આમાં મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ત્યાંથી બધું ઉપડી જાય તો? મામો કે એક ચૂંક ઉપાડી ના જાનારને આંધળો કરું ને તો બોલજે મોજીલો મામો બોલ્યો છો. આજની તારીખમાં તમે જાઓ, આખી કંપની ઠપ પડી છે, તમારાથી એક સ્ક્રૂ ન ઉપડે, એક ખીલી તમે ન ઉપાડી શકો, ગેટ બારા પૂગતા આંધળો કરી નાખે એ મામો છે. અને અંદર કેટલાય શ્રદ્ધાળુઓ, જેમ શેઠને વચન આપ્યું હતું ને એક આંબલી અને બીજો ધર્મનો કાંટો, આજ પણ એમને એમ ધર્મનો કાંટો અને આંબલી એમને ઊભા છે. આ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, ભાવ હોય તો થાય. માણસ બહુ ભણી જાય ને પછી ભગવાનને ભૂલી જાય. ભણી જાય એનાથી અમને કાંઈ વાંધો નથી, પણ ભણી ગયા પછી ભગવાનને જ્યારે ભૂલી જાય છે ને એનાથી અમને વાંધો છે. આ કરોડ રૂપિયા દઈને મંદિર તો બનાવી નાખે, પછી દરવાજે લખી નાખે આજ સમય અંદર આવું, આ તો મારો બાપ છે, રામ છે, હનુમાન છે. અડધી રાત્રે હોંકારો દઈને અમારા કષ્ટને ભાંગનારો છે ઈ હનુમાન છે. એટલે આયા જેટલા બેઠા છે ને, જો કેવા આમ મામાના દરબારમાં, મામાના સાનિધ્યમાં ભાઈ વાત કરી કે માંગ એટલી હેતાળું હોય તો માં વત્તા માં થાય. અને મામા એટલે આમ તો મનનું મોસાળ થાય. આપણા હાટું મામા કહે ને એટલે મોસાળ. અને આપણે કચ્છી ભાષામાં કહે કે અસાંજા નિયાણા, આના દરબારમાં આપણે બધા એના નિયાણા થઈને આવ્યા છીએ. આપણા પર એના કાયમ ખમકારા હોય સાહેબ. કેમ સરડા પાંજી સાવ દેશી ભાષામાં. અહીંયા તમારા અભિમાનના પોટલા છે ને ગેટ બારે ઉતારીને આવવા પડે. અંદર આવવું હોય તો સરળ બનીને આવે ને, એના પછી કોઈ પલ્લા ન પકડી શકે. ઈ મામો છે. અહીંયા તરવરિયા યુવાનો જો બધા બેઠા છે. બહુ સરસ એક રામાયણના પ્રસંગને બહુ સારી વાત કહું તમને. રામાયણનું યુદ્ધ મંડાણું ને ત્યારે બધા ગીધ ભેગા થઈ અને એક ચર્ચા વિચાર વિમર્શનો કાર્યક્રમ રાખ્યો. એટલે બધા ગીધ ભેગા થઈ અને નિર્ણય લે છે કે આ કટકનું માંસ પડે ને અમે ખાશું, આ કટકનું માંસ પડે અમે ખાશું, આ કટકનું રુધિર અમે ખાશું. બધાએ જેટલા પણ ગીધ છે ને બધા ભેગા થઈને નિર્ણય લે છે. પછી કોઈ ગીધોને આવીને એમ કહે છે કે રાવણનું માંસ? એ કે ના એના રુધિરની માલી પાસે કોઈ ચાંચ ન બોડતા હો. એ કે કેમ? એ કે આપણા ભાઈ જટાયુને હણનારાના રુધિરને અડીએ ને તો ગીધણાઉ તરીકેનું કુળ લાજે. વિચાર કરો છો ભાઈ પ્રત્યેનો ભાવ કેટલો, કે આપણા ભાઈને રામની સેવા કરતા કરતા રાવણે બાણથી હેર્યો છે. અને રાવણના રુધિરને માલી પેલા પશુને સમજાય છે, તો આપણે તો માણસ ટકરાક જમીન હાટું હામાં ધારિયા ઉપાડી લેતા હોય. હી આપણે કરવાનું ન આવે. આ ભાઈ મારો છે. અરે ભાઈ લોહીનો નથી ને કોઈનું નથી. વાત સમજી જાજો, એનાથી વિશેષ કાંઈ ન હોય. આ વડીલો કોઈ હું વિશેષ વડીલો બેઠા હોય ને કોઈ મોટી મોટી વાતો કરું એમાં કોઈ મજા નથી. પણ તમે કદાચ કોઈ ધર્મના કાર્યમાં લાખ રૂપિયા લઈને નીકળ્યા હો, પેલા તમારા ભાઈના ઘરે જાજો અને પૂછજો, ભાઈ તારા ઘરે રાશન છે? તારા દીકરા બરોબર અભ્યાસ કરે છે? શાળામાં કઈ વાંધો નથી ને? તારા ઘરની માલિપાઈ બધી પરિસ્થિતિ સંપૂર્ણ છે ને? ભાઈ કે હા છે, તો લાખ રૂપિયા ધર્માદામાં આપી દેવા. પણ તમને એમ ખબર પડે કે મારો ભાઈ થોડો દુબળો છે, તો પેલા એના ઘરમાં રાશન ભરી દેવાય, પછી સાહેબ આ ધર્મના કાર્ય કરવા નીકળે. કારણ કે પહેલો હકો ભાઈ. અને ભાઈ બચાવવાની વાત હું એટલે કરું છું કે રાવણને કોઈ પૂછે છે કે રાવણ તું યુદ્ધની માલિપાઈ હારી ગયો અને ભગવાન રામ જીતી ગયા, એનું કારણ શું? જેદી કહે છે કે રાવણ કહે છો
એ કે હું હારી ગયો ને એનું કારણ એ છે કે રામ ભેગો મારો ભાઈ હતો એટલે હું હારી ગયો છું. એટલે જોજો આપણા ભાઈ કોઈ ભેગા ન થઈ જાય. હા હા, એ ધ્યાન રાખજો પાછું. ઓહો, અઘરો અઘરો બાપો. ઓહો, થોડાક તો પડકારા દેવો બાપા. મને સોરાભાઈ બેઠા છે આયા. જો મારી પાસે એક ચોપડી નથી, આ જે છે એ સબ ખોપડીનો માલ છે. અને કચ્છમાં સાહિત્યકાર થવું એટલે સુરાભાઈ નેવે પાણી પહોંચાડવા જેવું કામ છે. હવે તો થોડોક સમય આ 12 મહિના થયા જગદીશ અમને સંચાલક તરીકે ઉપયોગ નથી કરતા. એટલું વાંચીએ શરૂઆતના દોરથી એમ થાય કે વાંચીને ફાટી પડીએ એટલું વાંચીએ. પછી કહેશે રજૂ કરી દો ને કલાકાર આયા. મેં કીધું મરે. આ ઉજાગરા તૂટ્યા મારા. પણ ત્યાં સામે વર્ગ બેઠો હોય, ત્યાંથી કોઈ વાત માંડીને પડકારો આવે તો અમારા મનમાં એમ થાય કે આ અમે જે રાતું જાગીએ છીએ ને, હું છેલ્લા 3-4 દિવસે આ રચના શોધું છું, હજી નથી મળતી. એટલે તમને એમ લાગતું કે આ બધું એમને એમ થાય છે. બાપુ એમને એમ હમરું નથી થતું ભાઈ. ભજન ગાતા અહીંયા ચોપડી મૂકીએ કે અમે ચોપડી મૂકી કે છે વાંચે ને તા બોલે. એ દુનિયાથી પકડ નથી સાહેબ. પણ સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે બાબાદલ જોરદાર તાળીઓથી બધાય સાજિંદાઓને વધાવો. હજી તો મેં પડ બાંધ્યો છે. એકાદ બે સંતોની યાદીઓ કરો. ધન કુખ જીજા બાઈ ની જા શિવાજી જન્મ્યો હતો. ધન કુખ જીજા બાઈ ની જા શિવાજી જન્મ્યો હતો. તલવાર કરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્ર ને મરદે સમર મેદાનમાં. અમ દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં. ભાઈ અમર છે ઇતિહાસમાં. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. અગ્ના પિતાની પાડવાઈ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખ વૈભવ તણા સીતા વસે સહવાસમાં. અમ દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં. ભાઈ અમર છે ઇતિહાસમાં.
એકાદા છંદમાં યાદ કરું. ચંદ્રમાંથી ચરમ તારુણ હેત શીતળ વિષહતી હે મઢવાડી બોલા સાપુરામાં ચંદ્રમાંથી ચરમ તારુણ હેત શીતળ વિષહતી અજ ક્રોધ પણ વિકરાળ તારો યા ક્રોધ અર્કતી હજ મારણી દળ મેં ચરાયન ધારણી નિજ કર સુર ધરા સાપુરાયા 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 સાપુરા પણ સાહેબ હવે મજા આવી ને જામ્યો ને હા બાપો બાપો અરે 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 બાઈ આવ્યા સંકટ પડ તારવા ચારણા બેડો નામરા ભામરા લીએ વધારણી નૂર ત્યાં તો ચારણી પધારે મૈયા સુધારણી કવે સડા હિંગડાથી આજ માતા હાજરા હજો હાજરા હજો હાજરા હજો તણદરી ગદરણ કાઢી કે ભવન જબાના વેતી અમિક દેવી કથે જગરાય અને વડા વડિયા સાબુરા ડુંગરાથી ધણવાની માટરાની તુજનામાં ભોજાની મમા યુવાન કવિ ધાર્મિક બાબુજી રાઠોડના યુદ્ધના વર્ણન કરતા લખે છો શબ્દોની કેવી મજા છે સાહેબ. સિંધુ રાગના ફુકાણા પવન નગારા વાગ્યા હોહો ભાગી ગયા કાયરો ને જાગી ગયા જોધાર. જદીની પડગલી વાગે ને ત્યારે નમાલા માણસોનું કામ નથી આવ્યો તો મરદ માણસ હોંકારો દઈને યુદ્ધના મેદાનની માલિપાએ મોર થયો. અને મારે તમને વાત એ કરવી છે કે ઘણા બધા એમ કહે છે કે અમારા કુળમાં સતી થઈ ગયા છે. આ પોતાનો દરબાર છે, અહીંયા મને બોલવાનો આનંદ આવે છે એટલે આવી વાતો કરું છું. ઓ સાહેબ, ચિતાએ ખડકીને બાળી નાખવું ને એને સતી નો કહેવાય ભાઈ. કૈલાસની મારી પાસે થોડો દે મને મીઠું મીઠું. કૈલાસની મારી પાસે -ડિગ્રીમાં ભોળાનાથને તાપ નથી લાગતો ને એનું કારણ છે કે આ ધરતીમાં જે શૂરવીરોએ બલિદાન આપ્યું છે ને એની રાખમાં એટલો તાપ છે કે એની ભભૂત કરીને ભોળોનાથ પોતાના શરીર પર ચોપડે ને એટલે એને તાપ નથી લાગતો. હવે હમણાં ઓલો ટ્રેન્ડ હાલે છે, અમારે આ ગમે છે ને અમને આ ગમે છે, અમને આની હારે લગ્ન કરવા છે ને અમને આની હારે લગ્ન કરવા છે.
આ દેશની પરંપરા એ નથી. આ દેશની પરંપરા શું છે સાહેબ? કાં મરજો કાં મારજો અને પીયું પીઠમાં દેજો લગા. આ તો મારી સાઈનું મેણા મારશે. આ તો કાયર નરની નારો. હું મારી બેનપણીઓ પાસે જઈશ ને તો ઈ મને મેણા મારશે. આ છે ને કાયર નરની નાર છે. સિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે દગ દગતી ધરતી ફૌજું ફરતી વિનાશ કરતી તેગ વડે. જનની ના જાયા કવિએ ગાયા લોક વીરના કોક ચડે મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબલ રોંગ ચડે ભાઈ મર્દ કસુંબલ રોંગ. ઈ મર્દ માણસ જદ યુદ્ધના મેદાનની માલિપાઈ ઉતરે ધર્મને બચાવવા, ગૌત્રીને બચાવવા, ધરાને બચાવવા કે કોઈ બેન દીકરીની આબરૂને બચાવવા હાટું જદ યુદ્ધના મેદાનની માલિપાઈ મસ્તક ધડ પરથી પડી જાય. ધડ લડતા લડતા માન ટાઢું થયું હોય, શાંત પડ્યું હોય, એ ધડને ચિતા પર ખડકી ઓલા મસ્તકને પોતાના ખોડામાં લઈ અને જડા 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 કરી અને હોરડ નારાયણના કહેતી હોય, હોરડ નારાયણ તારા અગ્નિના તાપથી આજ આ ચિતાને પ્રજ્વલિત કર. यदि अग्नि एम कहती हो कि आज तो मारी परीक्षा थई छे. ई सतीना तापथी अग्निने एम थाय कि आज मारी परीक्षा छे. અને જડા 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 કરીને ભગવતી પોતાના હાડને માલિપા હોમી દે ને ઈ સતી થાય. સતી થઈ ગયા પછી કવિ એને પૂછે કે તે પાણામાં પંજાથી વિશેષ કેમ કાંઈ નથી બતાવ્યું. કવિ એને પૂછે કે તે પાણામાં પંજાથી વિશેષ કેમ કાંઈ નથી બતાવ્યું. તેથી સતી જવાબ આપે કે એક હાથમાં મારા પતિની આબરૂનો ઘૂંઘટ અને બીજા હાથમાં મારા પાપની આબરૂનો ઘૂંઘટ મારા હાથમાં હોય ને તો દુનિયાની ત્રેવડ નથી કે મારા પંજાથી વિશેષ કાંઈ જોઈ લ્યો. બાપની પાઘડીને આંબી અને ડેલી વટીને નીકળી જાય ને એને સતીના ઈ ખાભીઓની સામે બેહારીને કહેજો કે આએ તમારા જેવી આજ કુળની દીકરી હતું કે જેને સડા સડા કરીને પોતાના હાડ હોમી દીધા છે. જેડે તેડેથી નથી ઈ તો કિરત હંધા કામ ચીરી જે ચામ તો રાણા રગત નીકળ્યો. વાતું ઘણ્યું થઈ શકે. અહીંયા બે ચાર બહેનોની હાજરી છે. હું તો જાહેર સનાતની સાહિત્યકાર તરીકે કહું છું, કોઈનો વિરોધ નથી કરતો, પણ હું ટકોર કરી શકું છું. કારણ કે એક તો બ્રાહ્મણનો ખોડિયો, ચારણી સાહિત્યથી મને પ્રેમ લગાવ, અને બીજો મહાદેવની વંદના કરીને શિખાનો રાખનાર છું. હું કહી શકું છું કારણ કે 18 વર્ણ અમને દેવનો દરજ્જો આપ્યો છે. બે ચાર સ્ત્રીઓની હાજરી છે ને આ કદાચ વિડીયો લઈ જઈને તમારા ઘરે તમારી દીકરીઓને બતાવજો કે કોઈ વિધર્મી તમને હાય લખે ને તો સામે જય શ્રી રામ લખજો. કોઈના બાપની ત્રેવડ નથી તમારી સામે મીટ માંડીએ કે હો સાહેબ. આમ ખુલ્લા મંચ પરથી, કારણ કે હું મારાઓને ટકોર કરું. કોઈનું બાવડું પકડનાર પણ મારા છે એટલે પહેલા મને મારા સુધારવા છે. અને આ તરવરિયા યુવાનો બધા બેઠા છે ને આ બધાને પણ એક ટકોર કરું છું. તમે ક્યાં કુળમાંથી છો ને એ પહેલા જોજો. તમારી જનનીનું ધાવણ ક્યાં મોસાળમાંથી છે ને એ પહેલા જોજો. ઘણી વાતો મને આથી કેટલાય પ્રસંગો મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ જદ મેં પરણું તુરકણી તો પછમ ઉગે ભાણ. હો ફિરોજાનું માથું આવ્યું, ફિરોજાનું માંગું આવ્યું. હું તમને પ્રેમ કરું છું. હાલ હાલ તારી ત્રેવડ નથી મારાથી પ્રેમ કરવાની. સાહેબ ઈ મરદ રાજપૂત કહીએ કેવો
સમાધાન થઈ જશે, મીઠી નજરું રહેશે. અરે રાજપૂતને તલવારની જડિયું હાલશે પણ મીઠી નજરૂની જરૂર નથી. તેથી દો લખાય, હું એક કુળ નહીં, જો તારાથી પરણું તો મારા બે કુળ લાજે. મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ. જત મેં પરણું તુરકણી તો પછમ ઉગે ભાણ હુરત નારાયણ ને પછી મેં ઉગવું પડે તો ઉગે, પણ હું તને તો નો પરણું, તને તો નો પરણું. ઓય મરદ રાજપૂત સાહેબ, માથું જાય ને, માથું આમ માથું મુકાય ને અને આમ ઉપરથી કપડો ઊભો થાય, ત્યાં માથું ફરી જાય ને, ઈ રાજપૂત કહેવાય સાહેબ. નો માંડું મીઠ, નો માંડું મીઠ, નો માંડો ઈ રાજપૂત. જુનાગઢના પાદરની માલિપાય અમે હમણાં બે ભાઈ ચર્ચા કરતા, વાતો કરતા. હું લઉં ભાઈ, સમય વાંધો નથી ને, મજા આવે છે ને ભાઈ? ડાયરાને મોજ આવે છે કે નહીં? હો સાહેબ, હમણાં અમે બે ભાઈ ઉગાના બલિદાનની ચર્ચા કરતા કરતા રસ્તામાં આવતા હતા. હું કહું છું જુનાગઢના રાને બચાવવા હાટું, હા આવા દો આવા દો, મારો બાપ મોજીલો મામો કેટલા પુરાવા કરે છે. હજી ચીઠી, મેં હજી વાતનું મંડાણ કર્યું ને ત્યાંથી ચીઠી ઊભી થઈ. લો આ જુઓ સાહેબ, આ પુરાવા છે કે આપણે એની મોજું લેવા બેઠા છીએ. આ વાતની ફરમાઈશ છે. અમે બે ભાઈ હમણાં ચર્ચા કરતા કરતા આવ્યા હતા. પાટણની રાણીનું અપમાન થાય અને પાટણપતિને સમાચાર મળે કે ચાલો કરો ચડાઈ જુનાગઢ પર. દળકટક લઈ અને જુનાગઢ પર જેદી થાય ચડાઈ, જેદી એક દી, બે દી, એક વર્ષ, બે વર્ષ એમ કરતા 12 વર્ષના વાડા વીતી જાય. આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ. ઈ તો રાજાના મન રીઝવવા ઘોલા કરે ગજબ. ઓલા પાટણ નરેશની ઈ તાકાત નથી ઈ કે જુનાગઢના એક કાંકરી નહીં ખહાવી શકે. તોપુના મારા થાય છે ચારે બાજુ અને કોઈક અંદર નો ફૂટે. બાપુ દુનિયામાં તકલીફ ઈ પડી છે, ફૂટ્યા ઈ પોતાના ફૂટ્યા છે. પારકા ફૂટ્યા હોત તો કોઈ અમને કલેહ ન હોતો સાહેબ. ફૂટ્યા ને પોતાના ફૂટ્યા છે. દેવાતભાઈ તો કહે છે કે અમારી પથારીઓ એને બગાડી છે ને અમારી ખબર હતી. હા બરાબર સમય ઈ આવે છે, કોઈક અંદરનો વ્યક્તિ ફૂટે અને જુનાગઢ સીધી ભંગાય. રાધયાસનું મૃત્યુ થાય અને જુનાગઢના દીવાને બચાવવાની જેદી વાત આવે તેથી માત્ર એટલું કોલ દેવાય કે મારો જીભનો માનેલો ભાઈ આડીદર બોડીદરના પાદરની માલિપાએ દેવાય તો આહિર કરીને એક કોઈક આહિરનો અડાફેડ આહિર છે. ઓ બોદરનું ખોરડું, આડીદર બોડીદરનું પાદર. હવે વિશ્વાસ અને ભગવતીની સાક્ષી જોજો. વાલબાઈ વડારણને બોલાવી અને ઈ છાબડાની માલિપાએ જુનાગઢના દીવાને મૂકવામાં આવે અને તેથી વાલબાઈ પૂછે કે આ રડશે તો નહીં ને? અરે રડે તો મને મારી ખોડલીની આણ છે. એ આ રડતો નહીં હો. ન્યાથી સાબલું જાય, ભીમડો રખેર લીએ અને ઈ સાબડો જેદી ઈ આડીદર બોડીદરના પાદરની માલિપાએ ફૂગી જાય. એક અડાભીર આહિરનું ખોરડું, એ ખોરડે જેદી પૂગે ને તેદી જાહલ અને ઉગો પોતાની જનતાને મયપાન કરતા હોય. એમાં દેવાયત બોદર એમ કહે કે જાહલને મયપાન મુકાવી અને રા નવઘણને મયપાન શરૂ કરાવો. તેદી પોતાની સાહેબ એકે પણ વારનો વિચાર કર્યા વિના પોતાની દીકરીના મયપાનને છોડાવી અને નવઘણને મયપાન કરાવે. સાહેબ ઈ આ આહિરાણી કહેવાય. મેં કીધું ને કે ફૂટ્યા ઈ પોતાના જ ફૂટ્યા છે. સમાચાર જાય. બહુ લાંબી વાત નથી કરવી મારે, કારણ કે સમય બહુ લાંબો છે. એટલે ન્યા ખબર પૂગે કે દેવાયત બોદર છે ને ઈ જુનાગઢના દુશ્મનને હાચવે છે. એટલે વાત જાય, બોલાવો દેવાયત બોદરને. દેવાયત બોદરને બોલાવવામાં આવે ને એમ કે દેવાયત બોદર તું જુનાગઢના દુશ્મનને હાચવસ? એ કે હા હાચવું છું, મોટો કરી અને તમને હાથો હાથ આપી દેવા હાટું હાચવું છું. બોલાવ, સમય આવી ગયો છે. પત્ર લખે, આખી વાત લખે ને નીચે લખે રા રાખતા કેજો. અને આહિરાણી વાંચીને સમજી જાય કે રા રાખતા આ વાત કહેવાની છે.
અને ઉગાને તૈયાર કરાવવામાં આવે. 10-12 વર્ષનો ઉગો છે, તૈયાર કરાવવામાં આવે. તેથી નવગણ પૂછે છે કે માં, આજ કેમ ઉગાને તૈયાર કરાવસ ને મને તૈયાર નથી કરતી? તેથી આયરાણી જવાબ આપ્યો છે કે તને તૈયાર કરવાનો હજી સમય નથી આવ્યો, આજ એનો સમય છે, એને તૈયાર કરું છું. અને બાપ જેદી પોતાના બેટડા પર વેતરથી તલવાર મૂકી દે એટલામાં દુશ્મનોના હૈયા ટાટા ન થાય. માને બોલાવો. આંખોના ડોળા કાઢી અને આયરાણી એના પર પગ દેતી જાય, પણ એ કેવાર છે ને થડકો ન પડે ને એ આયરાણી કહેવાય. સાહેબ, એ કેવાર છે ને થડકો ન પડે. આ તો લાજુ રાખવાની વાત છે. લાજુ રાખો ને તો ભગવતી લાજ રાખવા હાટું આવે. જૂનાગઢના દીવાને બચાવવા હાટું વાલબાઈ વડારણ, ભીમડો રખેહર, દેવાયત બોદર, ઉગો, મૈપાન કરતી જાહલ અને એક આહિરાણી પોતાનો દીકરો દઈ દે. આ બધાએ જૂનાગઢના દીવાને બચાવવા હાટું લાજુ રાખી છે. અને સમય આવે, તખ્ત પલટ થાય, રા નવગણને જૂનાગઢના કિલ્લા પર જદી બેહારવામાં આવે, પછી બેન જાહલના લગ્ન લેવાય ને ન્યાથી આવે. ઓ સાહેબ, માંગ માંગ મારી બેન, તને શું જોઈએ છે? માંગ, તને શું જોઈએ છે? તેદી કે આજ સમય નથી ભાઈ, પણ જેદી સમય આવશે ને તેદી તારી પાસેથી હું જરૂર માંગીશ. એમ ભાઈ, માંગીશ ને? હા હા માંગીશ, વચન આપોસ ને? અરે એ કે તને જો જૂનાણો માંગતો તો જૂનાણો દઈ દઉં, તારા બાપનો મને દીધેલ છે, એનાથી વિશેષ તને કાંઈ જોઈ તો મારા પ્રાણ દઈ દઉં. હું રા બોલું છું. ન્યા સિંધની માલિપાઈ હમીર સુમરો એને રોકે. ન્યાથી જાહલ પોતાની વાત પુગાડે અને પછી દળકટક લઈ અને ચડાઈ કરે. તેથી ખોડાહરના પાદરમાં જન્મેલી વરવડી જેની લાજુ રાખવા આવે, અરે આગળના ઘોડા નાખી દે અને છબછબીએ જો ધૂળની ડમરી ઉડાનું તો માનજે કે ખોડાહરના પાદરમાં જન્મેલી લોઠાની દાંતવાળી વરુડી બોલીશું. હોશ આટલા જાણા જો પોતાનું ટાણું હાચવા આવી શકતા હોય, જે બાપ પોતાનો દીકરો દઈ દેતા નો વિચાર કરે, એની દીકરીને બચાવવાનું ટાણું આવે ને તેથી ભગવતી એના ટાણા હાચવા આવે. પણ કોઈક દી કોઈકના ટાણા હાચવો તો આવે. હો, એક વાત નાખું ને બીજી વાત પડી જાય. હું હમણાં જ ભાઈને કહેતો હતો, અને પાછું એટલામાં પૂરું નથી, પાછું ન્યા તો ઉગાના બલિદાન ને તો 1 કરોડ વાર વંદન છે. હો સાહેબ, કચ્છના રાજ ને બચાવવા હાટું ભૈયા કકલે 7 દીકરા આપ્યા ને એને અહીંથી કરોડ વાર વંદન છે. હો સાહેબ, વાંચો તો ખબર પડે. આ કાંઈ ભાઈ સાહેબજીને ખેંગારજીને બચાવવા હાટું 1 2 3 4 5 6 7 દીકરા આપી દે. તેથી આ કચ્છની ધરતીની નારી કહે છે કે શિયાળા તો લાખ જન્મે પણ હાવજ જેવા ન થાય. દઈ દે તારે હાથે હાથ દીકરા દઈ દેવા હોય તો. એ દીકરા દઈ દેતા જાણે એની લાજુ રાખવા ભગવતી આવે અને આવે. હો સાહેબ, બસ ને. હાલો. હાંધા તોડિયા પાંજરા વાળા હાકડેથી બાંગ છૂટ્યા બાંગ બોલી ગામડ હમ થયા હક બાંગ દાદો જોટા સિંહ જમુ જાણા પછી. સિંધુરાગના ભગાના પામા નગરા બાગ્યા હ બાગી ગયા કાયરો ને જાગી ગયા તો તાર પાછી દાણી માથે દાણા શિશુ ઉકળે માથે ના દ્વાર પડે સત્ર માથે થતી પાબુના પ્રહાર. સત્ર માથે થતી પાબુના પ્રહાર. ધરા લાગી ઋતુમાને કાળના ખોલી ગયા મોટા કાંઈક સ્વર માંગા થતી ભલી ગયા કમન જાને લાહી દાલી શત્રુઓના લોહી પ્રકેવાને લાગી પ્રલય કાળી તેક પાબુરાળને પ્રચાર. હક નાખતા હલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ગોળે ગુમે ગમ હાણ જાને ત્રબાણી દાણીઓ જાતી. ભાઈની ફરમાઈશ છે કચ્છ કેસરી અબડા ધામને યાદ કરવો છે.
હલ્યો કચરો કહેરી આજ સુમરીની વાર કાજ ડાઠાડા હાલ્યો આજ વડ સરો વીર અને મોછા માથે તાવ દેતો દસ્યો તેની માથે ગઢપત કચરારો થયો રે ગમે હરિભા ચારણ નામનો યુવા કચ્છ કેસરી અબડા જામને વધાવતા એકાદ બે બંધ છપાકરાના જેથી સિંધમાંથી 140 દીકરીઓ આવે. હજી બીજી વાતની ચોખવટ કરી દઉં, તમે કહેતા હો તો, મામા રજા દેતા હોય તો મોજ કરું ને થોડુંક અભ્યાસ. તું ચાલુ રાખ આજ મને આજનો હાથ. હવે તો મને મારો પડતો હવે પડ્યો છે મારા તો. આ બધું વાંચું ને તેથી એમ થાય કે આના હાટું તો બોલું છું, તમે હાંભરો હો સાહેબ. મેં અહીંયા હમણાં જ વાત કરી, સતી પ્રથા કયા ધર્મમાં છે? હું પાછો અહીંથી કહી દઉં છું, અભ્યાસે વકીલાત કરેલું છે, કોઈનો વિરોધી નથી, પણ સનાતન ધર્મ સાહિત્યકાર તરીકે આપને કહું છું. હો પકડજો વાત ને, ચોખવટ નહીં કરું. સતીત્વ કયા ધર્મમાં છે? સનાતનમાં ને. ધરતીમાં હમાઈ જવું, કાં બળી જવું, કાં ગંગામાં દેહને મૂકી દેવો, કાં કૈલાસમાં જાય અને હાડ ગાડી નાખવું, ઈ આપણું ધર્મ છે ને ભાઈ. 140 દીકરીઓ ત્યાંથી આવી એટલે કેટલાક ઇતિહાસકારો લખે છે કે મુસ્લિમ દીકરીઓ આવી. ના, કોઈ મુસ્લિમ દીકરીઓ નથી આવી. સિંધમાં સુમરા બે ભાઈ થઈ ગયા. 750 વર્ષ પહેલા દુલેરાય કારણે લખ્યું છે 750 થી 800 વર્ષ થયા હશે આ બદલાવ થવાને. રાયધણ દ્વિતીયના સમય પછીથી જેટલા પણ પરિવર્તન પામ્યા એના પહેલા જે હતા ને બધા રાજપૂતો હતા કચ્છની ધરતીમાં. આ ધરતીને બચાવવા હાટું ક્ષત્રિય સંઘાર સમાજના કેટલા યુવાનોએ પોતાના માથા આપી દીધા છે. ઝારાના યુદ્ધની માલિભાઈ બ્રાહ્મણોએ પોતાના હાડ હોમી દીધા છે. કિર્કલ જ્ઞાતિના કેટલા બધા ધરતીની માલિભાઈ કામ આવી ગયા છે, કેટલા સોઢા ખપી ગયા છે. વાંચો તો ખબર પડશે. હવે સુખપરની બાજુમાં જે મજારું કરે છે ને એમને પૂછજો તમારામાં સત્યું કેદી થયું? સત્યું તો અમારા સનાતનમાં થઈ શકે, બાકી કોઈના બાપની ત્રેવડ નથી. મેં પહેલા કીધું હતું હું તમને ચોખવટ નહીં કરું, સમજદાર ડાયરો બેઠો છે. 140 દીકરીઓ સેદી આવે, દડકટક માર્ગ ભૂલી જાય, તેથી કે કપાસના ખેતર સળગાવીને દુશ્મનને બોલાવો. રાજપૂતોએ તો આજ યુદ્ધના પાણી લઈ લીધા હશે, હવે તો મરે મૂકું તો વાત બીજી વાત નહીં હો. અને 140 દીકરીઓ જેથી અહીંયા આવે ને ત્યાં દીકરીઓને બેહારીને કે કચ્છ કેસરી અબડો જામ તમને વચન આપું છું કે એ દીકરીઓ એકવાર મૂંઝાતું નહીં, તમારો ભાઈ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કોઈના બાપની ત્રેવડ નથી તમારી સામે મીટ માંડીએ કે હો સાહેબ. એટલે ત્યાંથી પાછા સંદેશ આવ્યા, તમારા પર મીઠી નજરું રહેશે, મીઠી નજર આપી દો દીકરીઓ. તેથી કે છે રાજપૂતને યુદ્ધ પસંદ હોય, કોઈની મીઠી નજરું પસંદ નથી હો. અરે દીકરીઓ આપી દો. કે દીકરીઓ શું મોજડીઓ દઉં તો વડસરનો વીર રબડો જામ નો કહેવા હો. મોજડીને અડવા ન દઉં, તમે તો દીકરીઓની પછી વાત કરો છો. રાજપૂતના શરણે કોઈ આવે ને તો રાજપૂત એને બચાવવા હાટું માથું દઈ દે, પણ કોઈ દી એની શરણાગતિઓ ન દે. સાહેબ આ ઇતિહાસોને વાંચો તો તમે 140 દીકરીઓને બચાવવા હાટું વિજ્ઞાનને વિચાર આવી જાય, 72 દિવસ સુધી યુદ્ધ થાય, મસ્તક પડી જાય અને ધડ જેને બચાવવા હાટું લડે. વાત અહીંયા પૂરી નથી થતી કે દૂધના ભરેલા જ્યારે કટોરા રક્ત વર્ણના થાય ને ત્યારે આ ધરતીને ખબર પડે કચ્છ કેસરી આ ધરતીની માલિપાય દીકરીઓની આબરૂને બચાવવા હાટો પોતાના પ્રાણ ત્યજી દીધા છે. સાહેબ આ આપણા ઇતિહાસની વાતું છે હો સાહેબ. એના હાટું અમારો કવિ હરિભા મંધુડા લખે છે, હલો કચરો કહેરિયા
હલ્યો કચરો કહેરી આજ સોમરીની વાર કાજ ડાઠાડો હાલી વાજે વડે સરો વીર જને મૂછા માથે તાવ દેતો દસિયો ઉદીન ગઢપતિ કચરારો થયો રે ગંભીર હલ્યો કચરો કહેરી આજ સોમરીની વાર કાજ ડાઠાડો હાલી વાજે વડે સરો વીર જને મૂછા માથે તાવ દેતો દસિયો ઉદીન માથે ગઢપતિ કચરારો થયો રે ગંભીર એક મને ફરમાઈ છે એકાથી કડી હે જી આપ માયુંગે બાપુ બધાય જન ઓહો હેડી વાર છે હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકા ન દેવની તો વાત જ નોતા ઠાકર
શ્રી કોટેશ્વર મહાદેવ કી મોજીલા હનુમાનજી મહારાજ કી अपने अपने गुरु महाराज की। અને હવે બોલ શ્રી મોજીલા મામા દેવ હર 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 સમય ન લેતા આગળનો દોર ભાઈ શ્રી રામભાઈ ને અહીંથી સોંપું છું. પધારો રામભાઈ. અને આપને જેવી મોજ આવે, થોડો સમય વધારે લીધો છે એ બદલ ક્ષમા કરજો.